વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. બાળકોને ખૂબ જ પ્રિય હોય એવી આજે આપણે ડોરા કેક બનાવવાના છીએ. એકદમ સ્પોન્જી અને એકદમ મસ્ત સોફ્ટ બને છે અને બનતા અડધી કલાકથી વધારે સમય લાગતો નથી. તો ચાલો શરૂ કરીએ. ડોરા કેક બનાવવા માટે મેં ડોરા બિસ્કિટ લીધા છે. 4 બિસ્કિટના નાના પેકેટનો આપણે આજે ઉપયોગ કરવાના છીએ. તો આ બિસ્કિટ છે એની અંદરના ભાગમાં ક્રીમ આવે છે. તો આ વ્હાઈટ મિલ્ક ક્રીમ છે એને આપણે બિસ્કિટથી અલગ કરી દેવાના છે, જેથી કરીને આપણે જે બેટર તૈયાર કરીએ એમાં સ્વીટનેસ છે એ થોડીક ઓછી આવે અને આ મિલ્કનું લેયર હોય છે. તો આ સુગર કોટેડ ક્રીમ છે એને આપણે બિસ્કિટથી અલગ કરી દઈશું અને જે ખાલી બિસ્કિટ છે એને આપણે મિક્સર જારની અંદર નાખી અને એકદમ ફાઇન ગ્રાઇન્ડ કરવાના છે, જેથી કરીને એનું બેટર છે એ એકદમ લમ્પ્સ વગરનું થાય. તો આ રીતે આપણે બધા બિસ્કિટ છે એને મિક્સર જારની અંદર નાખી અને સરસ રીતે એને ગ્રાઇન્ડ કરી લઈએ, એટલે એકદમ મસ્ત એનો ભૂકો થઈ જશે, પાવડર થઈ જશે. તો આ રીતે મિક્સર જારની અંદર એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે આપણે એને એક તપેલીની અંદર અથવા તો એક બીજા કોઈ વાસણની અંદર આપણે એને ટ્રાન્સફર કરી લેશું. ત્યારબાદ એની અંદર 1 ચપટી બેકિંગ સોડા નાખવાનો છે. એ ન હોય તો તમે સાદો સોડા પણ નાખી શકો. ત્યારબાદ મેં દૂધ છે એ સહેજ હુંફાળું લીધું છે અને એની અંદર 2 ચમચી જેટલી ખાંડ ઓગાળી છે. તો આ દૂધ છે લગભગ 1 કપ જેટલું આપણે આ પાવડરની અંદર ઉમેરી દઈશું અને ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કોઈ પણ જાતના લમ્પ્સ ન રહે. જો લમ્પ્સ રહે તો આપણી કેક છે એ વચ્ચે વચ્ચેથી સરસ જાળીદાર બને નહીં. તો આ મિશ્રણ છે ને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે જે મોલ્ડની અંદર એને મૂકવું છે, અહીંયા હું નાની નાની ચટણીની ડીશ છે એની અંદર મૂકું છું, તો એની ઉપર મેં ઘીથી એને ગ્રીસ કરી દીધું છે. ત્યારબાદ એની ઉપર આપણે 2 ચમચી જેટલું આ બેટર છે એ એક મોલ્ડની અંદર શિફ્ટ કરી દેશું. તો આ રીતે બેટર છે એની કન્સિસ્ટન્સી રાખવાની છે, જેથી કરીને આપણું જે ડોરા કેક છે, નાની નાની કેક, એ મસ્ત અને એકદમ સરસ શેપમાં બને. ત્યારબાદ એને આપણે બધી ડીશને મેં ઢોકળિયા કુકરની અંદર મૂકી છે અને કુકરને 5 મિનિટ અગાઉ એને બરાબર ગરમ કરી લીધું છે. તો આ રીતે પ્રી હીટ થઈ જાય તો લગભગ 5 મિનિટની અંદર આપણી આ જે ડોરા કેક છે એ મસ્ત એકદમ ફૂલી તૈયાર થઈ જાય છે. તો આ રીતે ચારેય ડીશ મેં બરાબર સેટ કરી દીધી છે અને આપણે ઢાંકણ ઢાંકીને બસ 5 જ મિનિટ એને રહેવા દેવાનું છે, કારણ કે મેં એને પ્રી હીટ કર્યું છે એટલા માટે. પ્રીહીટ ન કરે તો 5થી 7 મિનિટ માટે રહેવા દેશું. જો ત્યારબાદ 5થી 7 મિનિટ પછી આપણે જોઈએ તો આપણી કેક છે એ એકદમ મસ્ત બની ગઈ છે અને 5 મિનિટ માટે પાછી એ ડીશને આપણે ઠરવા દેશું. ઠર્યા પછી જુઓ એકદમ મસ્ત સ્પોન્જી અને એકદમ સોફ્ટ બની છે આપણી કેક અને એકદમ જાળીદાર. જુઓ એનું ટેક્સચર એટલું મસ્ત આવ્યું છે, એકદમ જાળીદાર બને છે. આને મેં ડિવાઈડ કરી છે એટલે નાની કેક બની છે, પણ આપણે એક જ બાઉલની અંદર એને નાખીએ તો મસ્ત કેક બને છે. અને લગભગ 2 મોટા પેકેટ લઈએ બિસ્કિટના તો કોઈનો બર્થડે હોય કે નાનું એવું સેલિબ્રેશન હોય તો પર્યાપ્ત થઈ રહે છે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, બહુ મસ્ત બને છે કેક.